જય દ્વારકાધીશ, કેમ છો ફેમિલી? મજામાં જ છો ને? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ચાલો હવે આપણે ધન્વીબેનને ઉઠાડી દઈએ, કારણ કે ધન્વીને સ્કૂલનું લેશન કરવાનું છે અને અમારા ધન્વીબેનને હવે આપણે ઉઠાડી આવશી। જો અમારા ધન્વીબેન મસ્ત સૂતા છે ને અમે તો હવે જો બહુ તડકા પડવા માંડ્યા છે ને એટલે ગરમી બહુ થાય છે ને જો અમારા કૃષ્ણાબેન અહીંયા છે અને હવે આપણે ધન્વીને ઉઠાડશી। ઓય દીકરા, તડકો આવી ગયો, ઉઠ ઉઠ। જો આવડા ધન્વીબેન ઉઠવામાં જો કેટલો તડકો થઈ ગયો છે તોય સૂતી છે ને મારા કૃષ્ણ એની પાસે જ હોય, જો એ જગાડવા માંડી। જો કૃષ્ણા એને ઉઠાડવાની તૈયારી ચાલુ છે। અને જો અહીંયા અમારા માતાજીનો મઢ છે બાજુમાં ને મસ્ત ઝાડવા છે ને જો આપણે ફર્યું ક્લીન કરવાનું હતું એ ક્લીન કરી આવ્યા છીએ। અમારા ધન્વીબેન ને કૃષ્ણા ને ઉઠી જાય, નાસ્તો બનાવી લઈ, હવે ઉઠી ગઈ છે તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મળીએ થોડીક વાર પછી। ચાલો આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે થઈ ગઈ છે આપણે શું કહેવાય હોળીની ખરીદી કરવા જવાની છે। ધન્વીબેનની ફરમાઈશ આવી ગઈ છે, હવે આપણે જઈએ ગામમાં જઈ અને લઈ આવી બધું। તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ શું લઈ છીએ શું નથી લેતી અને કેવી ગામની રોનક છે બધું બતાવીશ તમને, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે પહોંચી ગયા છીએ અને જો તમને બતાવીશ આપણે દુકાને પહોંચી ગયા છીએ, મસ્ત દુકાન છે તો જોઈ લ્યો બધી વસ્તુ આપણી ઓલમોસ્ટ ખરીદી બધી અહીંથી જ હોય છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, હજી હું ખરીદી કરી છે પછી બતાવીશ। તો ચાલો ખરીદી થઈ ગઈ હવે બધી, હવે આપણે ઘરે જઈશું, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ફાઇનલી હવે આપણે જઈ છીએ, જોઈ આવી કલર ને એવું, જો કે ધન્વીએ કીધું તો નથી પણ જોશે, જો ગમશે તો લઈ લેશે। જો પિચકારીનો ને એનો સ્ટોલ આવી ગયો છે કલરનો ને, તો આપણે માર્કેટમાં પહોંચી ગયા છીએ। ને આપણે જરીક જોઈ આવશે બધું। તો બસ જો હવે આપણે પહોંચી ગયા છીએ, પિચકારીને બધું જોશી, જોઈએ આપણે પિચકારીનું કલર ને બધું તો છે તમને બતાવી દઉં। મસ્ત કલર છે, કેટલા મસ્ત કલર છે બધા, આપણે પહેલાં પૂછી લેશે કે શું છે, ઘણી બધી વસ્તુ છે। ને જો કે હવે તો ધન્વી મોટી થઈ ગઈ છે એટલે પિચકારી તો લેવાની છે નહીં આપણે, પણ કલર લેવાના છે તો જોશી આપણે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો જો આપણે ખરીદી કરવા ગયા હતા ને એ બધી ખરીદી થઈ ગઈ છે, મમરા ધાણી ને બધું લઈ આવ્યા છીએ અને ધન્વી હાટું જે સરપ્રાઈઝ લઈ આવ્યા હતા ને એ ધન્વીને ખબર પડી ગઈ, જો કે કલર લઈ આવ્યા હતા તો ધન્વીબેન હાટું ને પિચકારી તો પોરની પડી છે અને અમારા ધન્વીબેનને હવે તો મોટા થઈ ગયા એટલે કલરથી જ રમવાના છે, પિચકારી તો નાના હોય ત્યારે રમે। અને એક ગુડ ન્યૂઝ છે ફેમિલી, તો ગુડ ન્યૂઝ એ છે કે આપણી ચેનલ હાફ મોનેટાઈઝ થઈ ગઈ છે, તો તમારા બધાનો સાથ સહકારથી આપણે એટલે તકે પહોંચી ગયા છીએ। આવો નવો સપોર્ટ કરતા રહેજો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો લાઈક કરજો, શેર કરજો અને મારા વિડીયોને નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો। તમને અમારા બ્લોગ કેવા લાગે છે, સારા લાગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો ફેમિલી ફટાફટ સબસ્ક્રાઈબ કરો
જલ્દી જલ્દી. જય દ્વારકાધીશ.